ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. પવિત્ર ચૈત્ર માસમાં ઓખાહરણ સાંભળવાનો ખૂબ જ મહિમા છે. આપણે આગળ ઓખાહરણના 10 ખંડ સાંભળ્યા છે વાર્તા સ્વરૂપે, અને આજે આપણે ખંડ 11 વાર્તા સ્વરૂપે સાંભળશું. માર્કંડેય કૃત હરિહર સ્ત્રોત. આ સ્ત્રોતનો ચૈત્ર મહિનામાં પાઠ કરવાથી જે મનુષ્ય પુત્ર રહિત હોય છે તે આ સ્ત્રોતનો પાઠ કરે તો તેને પુત્ર પ્રાપ્ત થાય છે, પુત્રવાન થાય છે. કુંવારી કન્યા જો આ સ્ત્રોતનો પાઠ કરે તો તેને સારો પતિ પ્રાપ્ત થાય છે. સગર્ભા સ્ત્રી આ સ્ત્રોતનો પાઠ કરે તો બાળકનું ગર્ભનું રક્ષણ થાય છે અને ઉત્તમ પુત્ર પ્રાપ્ત થાય છે. જે સ્થળે, જે જગ્યાએ, જે ઘરે નિત્ય આ પાઠ થાય છે ત્યાં રાક્ષસો, પિચાસો અને વિઘ્નોનો ભય રહેતો નથી. આવો ઉત્તમ શ્રેષ્ઠ મહિમા છે આ ચૈત્ર મહિનામાં આ પાઠ કરવાનો, હરિહર સ્ત્રોત સાંભળવાનો. કારણ કે ઓખાહરણમાં ઉલ્લેખ છે કે આ સ્ત્રોતનો પાઠ વેદોના જ્ઞાતા વ્યાસજીએ, સિદ્ધિવ્રત ભરદ્વાજ, વિશ્વામિત્ર, પુલત્સ્ય મુનિ, અજાસત્યે અને ધૌમ્યપણે આ સ્ત્રોતનો પાઠ કર્યા છે. આ મહાન ઋષિઓએ આ સ્ત્રોતનો પાઠ કર્યો છે. માટે જે મનુષ્ય ચૈત્ર મહિનામાં હરિહર સ્વરૂપ સ્ત્રોતનો નિત્ય પાઠ કરે છે તે બળવાન બને છે, વળી લક્ષ્મીને પ્રાપ્ત કરે છે અને મરણ બાદ સ્વર્ગમાંથી પાછો આવતો નથી. જે મનુષ્ય પુત્ર રહિત હોય તે આ સ્ત્રોતનો પાઠ કરે તો તે પુત્રવાન થાય છે. તો આપણે ઓખાહરણ ખંડ 11માં માર્કંડેયકૃત હરિહર સ્ત્રોતને વાર્તા સ્વરૂપે આપણે સાંભળીશું. હરિહર સ્ત્રોત. ઓમ નમો ભગવતે વાસુદેવાય. બોલો ઓખા અનિરુદ્ધની જય. વંશપાયનજી બોલ્યા, હે રાજન, વૈષ્ણવ શસ્ત્રનો પ્રયોગ થતા જાણે સમસ્ત જગત પર ઘોર અંધકાર છવાઈ ગયો અને ભગવાન શંકર તેના તેજથી દીપવા લાગ્યા. તે વેળાએ અસ્ત્રથી આચ્છાદિત થવાથી ન તો નંદી, ન તો રથ, ના તો રુદ્ર પણ સ્વયં દેખાતા ન હતા. ત્યારે કળ અને બળથી ત્રિપુરાંતકારી ભગવાન શિવનું સ્વરૂપ 2 ગણું દીપી ઉઠ્યું. તેમણે બાણ હાથમાં લીધું. ભગવાન ત્રિલોકનાથે બાણને ધનુષ ઉપર મૂકીને છોડવા માંગતા હતા. ત્યારે સહુના મનની વાત જાણનાર મહાત્મા મધુસૂદન જે બાણાસ્ત્ર ઉઠાવ્યું અને તે વડે મહાદેવને જીતથી બગાસા ખાતા અને બેભાન અને આળસુ બનાવી દીધા. મહાદેવને આળસુ બનાવી દીધા. શંકર ભગવાન નિશ્ચેતન થઈને નિશ્ચેતન ભગવાન થયા. શંકર તો રાક્ષસો દૈત્યોને જીતનાર છે, પણ તે વેળાએ ભાનમાં આવ્યા નહીં. બેભાન જેવા થઈને પડી ગયા. આ પ્રમાણે સર્વના આત્મારૂપ ભગવાનનું શંકરે ધનુષ્ય બાણ સહિત જીભા યુક્ત થયેલું જોઈને બાણાસુરના બળથી ઉન્મત્ત થયા હોય તેમ શંકરને વારંવાર પ્રેરણા કરવા લાગ્યો. ત્યારે શ્રી કૃષ્ણએ મધુર જતા ગંભીર વાણીથી પોતાના શંખને વગાડવા લાગ્યા. પંચજન્ય શંખની ગર્જનાથી તથા સાડંગ ધનુષ્યના ટંકારથી શંકરને જીભા યુક્ત થયેલા નિહાળીને સર્વ દૂતો દુઃખ પામ્યા હતા. રુદ્રના પાર્ષદોને યુદ્ધમાં માયા યુદ્ધનો આશ્રય લઈને પ્રદ્યુમનની ચોપાસ વીંટળાઈ રહ્યા હતા. પરંતુ મગરની નિશાને યુક્ત ધ્વજવાળા પ્રદ્યુમને સૌ પાર્ષદોને નિંદ્રાધીન કર્યા હતા. બાણોનો સમૂહ છોડીને દૈત્યોનો નાશ કરનારવા માંડ્યો. પ્રથમ ગણે તેમાં વધારે હતા તેવા યોદ્ધાઓને પણ નસાડી દીધા હતા. બીજી તરફ અખિલિષ્ટ કર્મા કરનાર શંકર જ્યારે જીભાયુક્ત બન્યા હતા ત્યારે તેમના મુખમાંથી જ્વાળા નીકળી હતી. તે દશેય દિશાઓને વાળતી હતી, પૃથ્વીને પીડા આપતી હતી, ધરતી ધ્રુજતી હતી. વિશ્વ સૃષ્ટિ બ્રહ્માજી પાસે જઈને પૃથ્વી તેના ચરણોમાં પડીને, હે દેવોના દેવ, સર્વભ્રષ્ટ તેજને કારણે હું પીડાઉં છું. આ ભાર મારાથી ઉપાડાતો નથી. જો મને હલકી થઈશ તો હવે પ્રથમ સમુદ્રરૂપ થઈશ. આ વચન સાંભળી પિતામહ બ્રહ્માએ પૃથ્વીને કહ્યું કે એક મુહૂર્ત પર્યથી પોતાને ધારણ કરી રાખ, પછી તરત જ પોતે હલકી થશે. પછી પિતામહ બ્રહ્માએ રુદ્ર તરફ જોઈને કહ્યું કે તમે તો
મહાન અસુરોના પણ વધ કર્યા છે, તો પછી આ બાણાસુરનું તમે શા માટે રક્ષણ કરી રહ્યા છો? તમારું શ્રી કૃષ્ણ સાથેનું યુદ્ધ અમને ગમતું નથી. તમે શું કામ એમની સાથે યુદ્ધ કરો છો? તમે શું શ્રી કૃષ્ણને જાણતા નથી? તમે જ પોતે તો તમારા શિવ વિષ્ણુ એવા વિભાગ કર્યા છે. પિતામહ બ્રહ્માએ આમ કહ્યું ત્યારે ભગવાન રુદ્રએ પોતાના શરીરમાં ધ્યાન યોગ વડે વશ કર્યા હતા, એટલે કે સમાધિ વડે જોયું હતું. સ્થાવર જંગમ સહિત સમસ્ત ત્રિલોકને પોતાનામાં રહેલા જોયા હતા. વળી એ યુગમાં શંકરે યોગ પ્રવેશ કરીને શ્રી કૃષ્ણને દ્વારિકામાં પોતે કહ્યું હતું કે તે સર્વનું સ્મરણ કર્યું પછી તે ક્ષણે સંકટ કશો જ જવાબ આપ્યો નહીં. તે ક્ષણે શંકર ભગવાને કઈ જવાબ આપ્યો નહીં. તે વેળાએ રુદ્રદેવ યુદ્ધ કરતા અટક્યા. શિવ ભગવાન યુદ્ધથી પાછા ફર્યા. શંકર ભગવાને સ્વાગત માને શ્રી કૃષ્ણમાં બ્રહ્માને જોયા અને એમ એક યોનિ રૂપમાં પરબ્રહ્મા પોતે અને શ્રી કૃષ્ણ બંને રહ્યા છે એમ પણ જોયું હતું. પછી સમાધિ યોગમાંથી તે બહાર આવ્યા હતા અને યુદ્ધ માટેના પોતાના હઠાગ્રહ છોડી દીધો હતો. પછી રુદ્રે પિતામહ બ્રહ્માને કહ્યું કે હે ભગવાન, હવે હું શ્રી કૃષ્ણ સાથે યુદ્ધ નહીં કરું, જેથી હવે પૃથ્વી હલકી ફૂલ જેવી થાવ. આમ કહીને શ્રી કૃષ્ણ અને શ્રી શંકર પ્રેમથી ભેટી પડ્યા. બંને જણા સંગ્રામમાંથી હટી ગયા, કેમ કે બંને યોગી હતા. સમાધિ દ્વારા તેમને એકબીજાનો સાક્ષાત્કાર કર્યો હતો, પણ કોઈ એકબીજાને એક સ્વરૂપે જોઈ શકતા નથી. કેવળ પિતામહ બ્રહ્માએ શ્રી કૃષ્ણનો એકેય યોગ દર્શાવીને પોતે બ્રહ્મ દર્શન કરાવ્યું હતું. શ્રી વિષ્ણુ એક તારો બ્રહ્મ દર્શનને ઉદ્દેશને તે વેળાએ પોતાની સમીપે ઉભેલા નારદ સહિત માર્કંડેયને પૂછ્યું કે હે બ્રહ્મને, રાત્રે મેં સપનામાં મંદરાચલ પર્વત પાસે કમળના છોડ પર શંકર વિષ્ણુને દીઠા હતા. વિષ્ણુને મેં શિવ રૂપ જોયા હતા અને શિવને વિષ્ણુ રૂપ જોયા હતા. શંકર ભગવાને તે વેળાએ હાથમાં શંખ ચક્ર ગદા ધારણ કર્યા હતા. વિષ્ણુ ભગવાને ત્રિશૂળ અને યદ્રીશ લીધા હતા. વ્યાધ ચંદ્ર પહેર્યા હતા. ભગવાન શંકર ગરુડજી પર બિરાજમાન હતા. વિષ્ણુ પોઠિયા પર સુખડના ચિહ્નવાળા ધ્વજ ધારણ કરીને બેઠા હતા. હે બ્રહ્મન, આવું અદ્ભુત દ્રશ્ય નિહાળીને મને ઘણું આશ્ચર્ય થાય છે. તે હવે પ્રભુ મને એ વિશે યશપાયન સત્ય કહો. માર્કંડેય બોલ્યા. માર્કંડેયજી ઋષિ બોલે છે કે શિવ વિષ્ણુ સ્વરૂપ અને વિષ્ણુ શિવ સ્વરૂપ જ છે, તેમને મારા નમસ્કાર હો. હું તો શિવ અને વિષ્ણુમાં કોઈ ભેદ જોતો નથી. તે અભેદ દર્શનથી મનને મોક્ષ પમાડે છે. એ હરિહરમય જે રૂપ છે, તેમજ આદિ મધ્ય અને અંત રહિત અક્ષર વિનાશી અને નિર્વિકાર બ્રહ્મ છે. તેને જ હું તમને કહું છું. જે વિષ્ણુ છે તે રુદ્ર છે, જે રુદ્ર છે તે જ બ્રહ્મા છે. એમ વિષ્ણુ શિવ બ્રહ્મા ત્રણેય એક જ છે. એ ત્રણેય દેવ વરદાન આપનારા લોકો કરતા લોકનાથ અને સ્વયંભૂ અને અર્ધનારેશ્વર છે. અડધા ભાગે સ્ત્રી સ્વરૂપે દર્શન આપે છે અને તીવ્ર વ્રતનો આશ્રય કરી રહ્યા છે. જેમ જળમાં નાખેલું જળ જળરૂપ જ થાય છે, તેમ રુદ્રમાં પ્રવેશેલો વિષ્ણુ પણ રુદ્રમય જ થાય છે. તે જ રીતે અગ્નિમાં પ્રવેશેલો અગ્નિ અગ્નિરૂપ થાય છે, તેમ વિષ્ણુમાં પ્રવેશેલો રુદ્ર પણ વિષ્ણુરૂપ જ થાય છે, વિષ્ણુમય જ થાય છે. રુદ્રને અગ્નિમય અને રુદ્રને ચંદ્રરૂપ જાણવા એ સ્થાવર જંગમ આ જગત અગ્નિ સોમ ચંદ્ર સ્વરૂપ છે. સ્થાવર જંગમના કરતા અને સહારતા વિષ્ણુ શિવ તેજ છે. તે જ પ્રમાણે વિષ્ણુનું કલ્યાણ કરનાર, શુભ કરનાર મહાસમર્થ રુદ્ર તેઓ પછી નારાયણ, વિષ્ણુ અને મહેશ્વર બંને દેવ કરતા છે. હિરણ્ય ગર્ભને કારણે કે પંચમહાભૂતો કે અને તેના કરતા પણ તે બે જ દેવો છે. વિષ્ણુ મહેશ્વર એ બંને દેવો ભૂત અને ભવિષ્ય બંને ઉત્પન્ન કરનારા છે. વિશ્વના પાલન કરતા બંને છે અને સૃષ્ટિના કરતા પણ બંને તેઓ જ છે. બ્રહ્મા, વિષ્ણુ તથા શિવ ત્રણેય દેવો સ્વરૂપે વસે છે. સૂર્ય રૂપે પ્રકાશે છે, વાયુ રૂપે વાય છે અને જીવો રૂપે બધું સર્જે છે. હે પિતામહ, આ અતિ ગૂઢ રહસ્ય મેં તમને કહ્યું. જે મનુષ્ય ઉપર યુક્ત રહસ્યનો નિત્ય પાઠ કરે એને શ્રવણ કરે છે, તે વિષ્ણુ તથા રુદ્રની કૃપાથી પ્રાપ્ત થયેલ પરમ સ્થાન મોક્ષને પામે છે. બ્રહ્માની સાથે મળેલા એકતા પામેલા હરિહર
એ બે દેવો છે. હું સ્તુતિ કરું છું. એ બંને દેવો પરમ શ્રેષ્ઠ છે. જગતની ઉત્પત્તિ અને લયનું કારણ છે વિષ્ણુ. રુદ્રના પરમ શ્રેષ્ઠ અંશ છે અને શિવ વિષ્ણુના પરમ શ્રેષ્ઠ અંશ છે. આ રીતે બંને એક જ પરમાત્મા છે અને બે પ્રકારે થઈને લોકોમાં નિત્ય વિચરે છે. શંકર વિના વિષ્ણુ નથી અને શિવ વિના વિષ્ણુ નથી અને વિષ્ણુ વિના શિવ નથી. તેથી રુદ્ર તથા વિષ્ણુ બંને પ્રથમથી જ એકતા પામ્યા છે. રુદ્રને અને શ્રી કૃષ્ણને નમસ્કાર હો. એક સાથે વિરાટ સ્વરૂપ, એક સાથે વિરાટ નાર, એ બંનેને નમસ્કાર હો. કમળ નયન શ્રી કૃષ્ણને નમસ્કાર હો. કાર્તિકેયના પિતા શંકરને નમસ્કાર હો અને પ્રદ્યુમનના પિતા શ્રી કૃષ્ણને નમસ્કાર હો. વરાહ રૂપે પૃથ્વીને ધારણ કરનાર વિષ્ણુને નમસ્કાર હો. ગંગાને ધારણ કરનાર શિવને નમસ્કાર હો. મોર પીછ ધારણ કરનાર શ્રી કૃષ્ણને નમસ્કાર હો અને કેયુર બાજ બંધ ધારણ કરનાર શંકરને નમસ્કાર હો. ખોપડીઓની માળાને ધારણ કરનાર શંકરને નમસ્કાર હો. વન માળા ધારણ કરનાર શ્રી વિષ્ણુને નમસ્કાર હો. હસ્તે ચક્ર ધારણ કરનાર વિષ્ણુને નમસ્કાર હો. હાથમાં સુવર્ણની છડી ધારણ કરનાર વિષ્ણુને નમસ્કાર હો. બ્રહ્મદત્તને ધારણ કરનાર શંકરને નમસ્કાર હો. વ્યાધ ચર્મ હરનાર શંકરને નમસ્કાર હો. પીળા પિતાંબર પહેરનાર શ્રી વિષ્ણુને નમસ્કાર હો. લક્ષ્મીજીના પતિ વિષ્ણુને નમસ્કાર હો. ઉમાદેવીના પતિ શંકરને નમસ્કાર હો. અષ્ટવાંગ ધારણ કરનાર શિવને નમસ્કાર હો. પુષ્પ ધારણ કરનાર વિષ્ણુને નમસ્કાર હો. શરીરે ભસ્મ વિલોપન કરનાર શંકરને નમસ્કાર હો અને કાળ અંગને ધારણ કરનાર વિષ્ણુને નમસ્કાર હો. સ્મશાનમાં વસનારા શંકરને નમસ્કાર હો અને સમુદ્રમાં વસનાર નારાયણને નમસ્કાર હો. નંદી વાહન શંકરને નમસ્કાર હો. ગરુડ વાહન વિષ્ણુને નમસ્કાર હો. દક્ષના યજ્ઞનો નાશ કરનાર શંકરને નમસ્કાર હો. બલિરાજાને બાંધનાર વિષ્ણુને નમસ્કાર હો. કૈલાસ પર્વત પર વસનારા શંકરને નમસ્કાર હો. સમુદ્રમાં વસનારા શ્રી નારાયણને નમસ્કાર હો. દાનવોના 3 નગરોને નાશ કરનાર શંકરને નમસ્કાર હો. નરકાસુરનો નાશ કરનાર શ્રી કૃષ્ણને નમસ્કાર હો. કામદેવના અંગોનો નાશ કરનાર શંકરને નમસ્કાર હો. અંધકાસુરનો નાશ કરનાર શંકરને નમસ્કાર હો. મધુ કૈઢબ દૈત્યોનો નાશ કરનાર વિષ્ણુને નમસ્કાર હો. 1000 હાથવાળા વિષ્ણુને નમસ્કાર હો. અસંખ્ય બાહુવાળા શિવજીને નમસ્કાર હો. 1000 મસ્તકવાળા વિષ્ણુને નમસ્કાર હો અને અજોડ મસ્તકવાળા અસંખ્ય બાહુવાળા શિવજીને નમસ્કાર હો. 1000 મસ્તિકવાળા શિવજીને નમસ્કાર હો અને મજોડ મસ્તકવાળા શિવજીને નમસ્કાર હો. દામોદર દેવ વિષ્ણુને નમસ્કાર હો તથા પૂજેલા શંકરને યજુર્વેદે આવેલા શંકરને નમસ્કાર હો. હે દેવોના દુશ્મનોનો વિનાશ કરનારા તમને નમસ્કાર હો. દેવોએ પૂજેલા થવાને નમસ્કાર હો. કર્મવાદીઓના કર્મ સ્વરૂપે હે દેવ તમને નમસ્કાર હો. હે અમૂલ પરાક્રમી તમને નમસ્કાર હો. હે ઇન્દ્રિયોના વિના વિષ્ણુ આપને નમસ્કાર હો. હે સોનેરી વાળવાળા શંકર આપને નમસ્કાર હો. રુદ્ર તથા વિષ્ણુના હરિહર સૌમ્ય ઋષિઓ એ એકત્રિત થઈને આ પાઠ કર્યો હતો. મોટા ઋષિઓએ સ્તુતિમાં આ સ્ત્રોત ગાયો છે. વેદોના જ્ઞાતા પાસે સિદ્ધિવંત ભારદ્વાજ, ગર્ગી, વિશ્વામિત્ર, પુલસ્ત્ય, અજાસત્ય અને ધૌમ્યપણે પણ આ સ્ત્રોતનો પાઠ કર્યો છે. માટે જે મનુષ્ય હરિહર સ્વરૂપ આ સ્ત્રોતનો પાઠ કરે છે તેઓ અગરહિત અને બળવાન બને છે, લક્ષ્મીજીને પ્રાપ્ત કરે છે અને મરણ બાદ સ્વર્ગમાંથી પાછો આવતો નથી. જે મનુષ્ય પુત્ર રહિત હોય એ આ સ્ત્રોતનો પાઠ કરે છે તો તે પુત્રવાન થાય છે. કુંવારી કન્યાને સારો પતિ મળે છે. સગર્ભા સ્ત્રીને આ સ્ત્રોતનું સ્મરણ કરે છે તો તેને ઉત્તમ પુત્ર મળે છે. જે સ્થળે આ સ્ત્રોતનો પાઠ થાય છે ત્યાં ભૂત પિશાચોનો અને વિનાયક ભય કરતા નથી. તો ઓખાહરણ 11 વાર્તા સ્વરૂપે ખંડ 11 સમાપ્ત થાય છે. બોલો શ્રી હરિ વિષ્ણુ ભગવાનની જય. ઓખા રાણીની જય. ઓખા નિરુદ્ધની જય. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. થેન્ક યુ.